ઓખા હરણ કડવું 61મું। મારા સ્વામી હો ચતુર સુજાન, બાણ દળ આવ્યું રે જાદવજી। દિશે સૈન્ય 4-5, હવે શું થાશે રે જાદવજી। એવા બળિયા 7 ભાત, નાથે કેમ ભીડો રે જાદવજી। સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીડો રે જાદવજી। એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતે રે જાદવજી। એકલડા અસુરને મુખે, રખે તમે જતા રે જાદવજી। ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેસો રે। અસુર અરણ્ય ખાય તણા જશો રે જાદવજી। એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે જાદવજી। એકલડાનો આશરો સાનો, માનો પ્રતિબોધ રે જાદવજી। ધીરા થાવને થાવો, વઢો ફાસુ રે જાદવજી। મારી ફરકે છે જમણી આંખ, વર્ષે છે આસુરે જાદવજી। મને લાગે છે ચાખો ભોગલ, હેઠી નાખો રે જાદવજી। હું તમને સમજાવું આવાર, વચન મારું રાખો રે જાદવજી। તમે મુજે દહેલડી ના અંશે, મૂકો ને યુદ્ધ રે જાદવજી। પાછા વળો લાગુ પાય, માનો મારા બુધ રે જાદવજી। ઘેલી દિશે છે તરુણી, તારી આ સી ટેવ રે રાણીજી। અમે બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી। આવ્યો બાણાસુર ભૂતાળ, તેને હું મારું રે રાણીજી। એના છેદુ હાથ 1000, દળ સહારું રે રાણીજી। અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી। હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આડ રે રાણીજી। નાઠે આવે આડ, 9 કીજીએ ઉપવાદ રે। કહે પ્રેમાનંદ ઓખાબાઈ, અનિરુદ્ધ ને કર્યો સાદ રે। ઓખા હરણ કડવું 62। ઓખા કરતી કંથને સાદ રે, ઓ હઠીલા રાણા। એ સારું ઉન્માદ, ઓ હઠીલા રાણા રે। હું તો લાગુ તમારે પાય, ઓ હઠીલા રાણા। આવી બેસો માળિયામાં, ઓ હઠીલા રાણા। એ તો બળિયા સાથે બાત, ઓ હઠીલા રાણા। એ તો જોઈને ભરીએ નાથ, ઓ હઠીલા રાણા। એ તો તરવું છે સાગર નીર, ઓ હઠીલા રાણા। બળે પામીએ ન સામે તીર, ઓ હઠીલા રાણા। મન થાય છે માઠ સુકન, ઓ હઠીલા રાણા। મારું ફરકે છે જમણું લોચન, ઓ હઠીલા રાણા। ડાબે નેત્ર વહે જળધારા, ઓ હઠીલા રાણા। દિશે ગગન ઝાખો ભાણ, ઓ હઠીલા રાણા। દિશે નગરી તો ઉજ્જડ રાંડ, ઓ હઠીલા રાણા। રૂવે વાઈસ ગાયને શ્વાન, ઓ હઠીલા રાણા। એવા સુકન માઠા થાય, ઓ હઠીલા રાણા। હું ધ્રુજતી દેખું ધરણ, ઓ હઠીલા રાણા। એ તો સાગરે સોનિત વરણ, ઓ હઠીલા રાણા। આવ્યો અગણિત અવસર, ઓ હઠીલા રાણા। માહે માહે થાય છે હાહાકાર, ઓ હઠીલા રાણા। ઓ દૂર દૂર બી વાગ્યો ખાય, ઓ હઠીલા રાણા। એ તો સૈન્ય તમ પર ગાય, ઓ હઠીલા રાણા। ઓ આવ્યું દળ વાદળ, ઓ હઠીલા રાણા। ઓ ઝડકે ભાલા ને ફળ, ઓ હઠીલા રાણા। પાખર બખ્તર ધરી ટોપી, ઓ હઠીલા રાણા। દૈત્ય ભરાયા આવે કોપી, ઓ હઠીલા રાણા। એ તો શૂરવીર મહાકાળ, ઓ હઠીલા રાણા। હવે થાશે કોણ હાલ, ઓ હઠીલા રાણા। નાથ જુઓ વિચારી મન, ઓ હઠીલા રાણા। યુદ્ધ રેવા દો રાજન, ઓ હઠીલા રાણા। જો લોપો મારી વાણ, ઓ હઠીલા રાણા। તમને માતા પિતાની આણ, ઓ હઠીલા રાણા। આવ્યો બાણ ને પ્રલય કાળ, ઓ હઠીલા રાણા। મેઘાડંબર છત્ર વિશાળ, ઓ હઠીલા રાણા। મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બુધ રે। અગણિત અસવાર આવ્યા, તેને વીંટી લીધા અનિરુદ્ધ રે। ઓખા હરણ કડવું 63। આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી। કામ કુંવરને મધ્ય લાવી, વીટી વળ્યો ચોફરી। અમર કહેશું નીપજે છે ઈચ્છા પરમેશ્વરી। રીપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી। બાણ રાયને શું કરું જો ભોગળ ધરી ફોકટ। વેરી વાઈસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ। બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કોઘાત। બીટો 14 સહુ મળીને, હું પૂછું એને વાત। માળિયેથી ઓખાબાએ રૂંધન મૂક્યું છોડી, પિતા પાસે યોધા સર્વે હાથ રહ્યા છે જોડી।
બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી પવને વેગે પાખરિયા તે રહ્યા રે હણી આ દળ વાદળ કેમ સહેસો આ સ્વામી સુકોમલ અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મોવા તેને દયા નહીં લવલેશ કાચી વયમાં શ્રીનાથજીને નથી આવ્યા મુજકે કેસ 4 દિવસનું ચાંદરડું તે ચડી ગયું છે લેસ વહી અભર્ક તમારો એકલો તેની વીટી વળ્યા અસુર એવું જાણીને સહાય કરજો ઓસા મળ્યા અસુર કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ જો આજ તમ આવશે પુત્રને લજાવશે જાદવ સૌ પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ ભગવાનને ભજતી ભામીની ભરથાર છે રીપુ મધ્ય મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મુચ્છો મોટી તેવા અસુર આવી મળ્યા એક શંખ ને સપ્ત કોટી દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર વિટ્યો વેરીએ જેમ મોક્ષી કાયે મધ ધનુષે ચઢાવ્યા 5 સે બહુ ચઢાવ્યા બાણ ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન અનંગ અભર્ક એમ વીટીયો તેમ શોભે છે ઇન્દુ લઘુ જેમ ઉલટે ઢાણીને લલાટે શ્વેત બિંદુ લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે 2 ભુજ સરાસન સરખી ભ્રુકુટી નેત્ર 2 અજુંબજ તૃણ માત્ર જે વઢતો નથી બાનનો જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ આવી જોયું વક્ર દ્રષ્ટિએ મૂછો મોટી ચક્ષ વપુ સ્વભાવે ભુજ ભાલાને કેસ રૂપનું છે વૃક્ષ આ સમય કેવાડાને અથવા ભોગાળની ધરી અરે ડાળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર શિવ બાણનું બળ છે માહે સર્પનો સાથ કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ કાષ્ટના કે લાખના એને ઘડીને જોડ્યા કર અથવા પંખી કોઈ દિશે છે એને વખેર્યા છે પર ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે છે બાળ કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ બાણસુર અંતર બળ્યો ને 14 લોકમાં બળવાન શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દૌ કન્યાદાન સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વ છે નફટ લંફટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે કુડલ જામણો કોણ છે તસ્કરની પેટે નિર્લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ અમથો આવી ચઢ્યો કોઈ કારણ સરખું ભાસે સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ છોડી છત્રપતિજીને વર્ય હવે ચતુર મન વિચાર વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ જો છોડશો તો નક્કી બાંધીશ નાખીશ સાગર મધ્ય બાણાસુર સામું જોઈને કુંભાંડ વર્તું પાખે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર નિશ્ચય કન્યાવરી મારું દેવ બેઠું ઘર રીસે ડોખું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દૂર ધૂંપી દીધું ઓખા હરણ કરવું 64 અશ્વ કુંવર રથે ભાથા ભરી આવ્યો બાણાસુર વેગ કરી જોધાને 9 માય સુર ચઢી આવ્યો એમ સાગરપુર વાજે પંચ શબ્દ રણતુર મારી યોધા કર્યો ચકચૂર બાણાસુરના છૂટે બાણ છાએ લીધો આભલ્યા આભમાં ભાણ થયું કટક દળ ભેડા ભેડ જેમ કાપે કેવાડા કેળ આવ્યો એટલા ધરણી ધર્યા તેમાં કોઈ પાછા ન વળ્યા આવી ગદા તે વાઘી શીશ નાઠો હસી પાડી ચીસ બાણાસુર પર ભોગળ પડી ભાગ્યો રથ કડકડી રાયની ગઈ છે સૂત ને શાન ભાગ્યું કુંડળ છેધા કાન પાછો લઈ આવ્યો પ્રધાન ઘેર જાતામાં આવી શાન
પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોગાડ આવશે, જાણું છું તે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, કયા ગયું મહાદેવનું બાણ. મેલે તો થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતું ગડાડું પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યું. માતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયા માય. ઓખા હરણ કડવું પાસઠ, મધુરને સાદ રેહો, ઓખા રૂએ માળીએ રેહો. ભાઈ મારા પીયુને લઈ જાય, મારા વતી ન ખમાય. હમણાં કહેશે રેહો, પીયુજીને માર્યા રે. ભાઈ મારા પેલા તે ભવના પાપ, ભાઈ મારો આવડો સો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે રે. હો પડજો સગા બાપ ને રે. હારે મારા કઠની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય. આ પેલા દુષ્ટને ના મળે દયા, રંડાણપણું આવ્યું રે. ચિત્રલેખા કહે, ભાઈ શેની રડે છે, તારા કંઠની નહીં થાય હા. જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહે, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે, તમે જોઈને છેદજો શીશ. માથા પર શત્રુ થાશે હળદરને જગદીશ. એને વળવે બળે પાતાળે ચાપ્યો, એવા જ એના કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈ કહ્યું, જ્યાં બાણાસુર પૂતળ, રાજા રખે એને માતા. એ છે મોટાનો બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ને કીજે ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો કર્યો રે, કર્યો ફરતે અગન. એ પૂઠે જળની ખાયો, ખોદી મેલ્યો બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પર જળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ. કામ કુંવરને બાંધ્યો, ગાજ્યો ને નૂર્પ. નૂર્પ ગાજ્યો મેઘની પેર, ઉતાવળી ઓખાઈ. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં લઈ જાય રે. ઓખા હરણ કડવું 66, બાણે બંનેને બાંધ્યા, નૌતમ નર ને નાર. અનિરુદ્ધે રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર, બાણ બંનેને બાંધ્યા. ચોવટામાં ચોર જણાવ્યો, ઢાક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર બાણ. લક્ષણવંતો હિંડે હેકાતો બહેકાતો આવાસ, દૈત્યનું બળ તે પૂઠે પડે, ધેરી હિંડે છે દાસ બાણ. એક પેચ છૂટ્યો પાકડી તણો, તે આવ્યો પાગ પ્રાણ. ચોર તે મોરજ માર્યો, તેના લોક કરે વખાણ બાણ. ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃત સાર બાણ. કો કહે એમ દેવત દિશે ખરું, રૂપ બંધો રસાળું. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોજાળ બાણ. તેની ભૂલવાણી ભ્રુકુટી તણી, ભૂલી પડી તે નાર. કુંવારી કન્યાને કામન કરે, સંતાડો સર્વ કુમાર બાણ. સખી પ્રત્યે ઓચરી, દેખી અંગ ઉમેદ. બાંધ્યો જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ બાણ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ. માળીએ સુખ પામ્યો ઘણી, પછી લોક અપવાદ બાણ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યા રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યા ઓખાના ઘરમાં. ઓખા હરણ કડવું 66. સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાત જી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં જી. નાના વિધાના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એક મુખ દેખી
દામણા દેખી થાય છે ઉદાસજી, બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી, કસ દેખી નાથનું ઓખા, નયન ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દેશે ધીરજી, આદરું તો અસુર કુળને તેવડું તૃષ્ણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની તો હું બંધાયો છું ગાત્રજી, મરડીને ઉઠું તો શ્રીધર છોટું દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થાશે એવા નિપજશે અંધજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુમથી અસુર થાશે અંધજી, સદાય થાશે સામળ્યો સબળો સઘળા છૂટશે બંધનજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંદજી, મારા સમજો સુંદરીતમો ઝાખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખો ના અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવ તારિણી આવી કરજે સહાયજી, મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ તું સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાપ્યા રક્ત બીજ રણ રોડી, નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મૂર્ધન ઢોળ્યો, ધ્રુમ લોચનને હાથે હાણ્યો મધુ કોટભ તે માર્યો, અનેક રૂપ ધર્યા તે અંબા સુનિવર પાર ઉતર્યા, ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા સંખલ પર બહુચર વાળી, નગર કોટની તું સિંધવાઈ બંગલા મુખી લાગુ પાય, રાણી ઉટવાળી માતા બિરાજતી દક્ષિણી માઈ, અન્નપૂર્ણા ભેરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આ, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવે, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કયું નવ જાય, સરાપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાયા, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માતા બાળકની પહોંચી આસ, એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસે છે જલધારા, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ, સીત બીહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાત, બાણાસુરને વર્યો પુત્ર તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો બધાએ લાંછન સુઈ, કાલે માધવને મોકલું દ્વારકામાં જાવું શું હોય, ઉડળ માતે આભ ઘાલ્યું અંતર માસે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે, વલણ અંતર સે ન ભૂલ્યો યોદ્ધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે, ઓખા હરણ કડવું 68, દયાના આવે દૈત્યપતિને મહાબળિયા દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજ વર સાથે વેર વધાર્યું સત્યજી, દયા ન આવ, પાતાળિયા પંકજ મુખ પીવને નાગ પાસના બંધનજી, બાંધી લીધો બળ કરીને કોમળ રૂપે કંઠજી દયા, ધાજો રે રણધીર શ્રીધર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યોનો સાથજી દયા, ભારે દડકો ભાંડે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તો એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીર દયા, શ્વાસ ન માઈ બહુ અકળાએ અંગો અંગ ત્રાસજી દયા, તાપ સમાય નહીં સ્વામીનો હું કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મી વર તમને સો થશે મહા ઉત્પાતજી દયા, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રાંતજી, અનિરુદ્ધ સમરે સાંભળ્યાને કમળાવર ગોવિંદજી દયા,
ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી વિપત વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાએજી દયા ગજ ગ્રાહકથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્ર રક્ષાએજી દાનવ કુળ નિકંદન કીધા પ્રહલાદજીની સહાયજી દયા આજે આંખેથી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી દયા કોણ સહોદર આવે અવસર શોધ કરવાની જાયજી પ્રાતને જાણ નહીં ને કોણ ઉઠે ને ગાયજી દયા પિતા પિયુજીને વેરી રે દેખે પરભવ બહુ પેરેજી નાગના ફૂફાળા હળા હળ ફેરવી નાખે લહેરજી દયા હળા હળે અંગે અગ્નિ રે ઉઠ્યો કંઠે પડ્યો સોસજી પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી દયા તાત મારી કાયા રે પાડો વિખ ખાવું આ વીરજી સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે પર થારજીની દયા તાત તને મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી છોરું પોતાના જાણી કીજે દયાળ ન દીજે છે હજી દયા બાણાસુસ મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી બાળક ઉપર હાથ સોપ કરવો કદાપી હોય અન્યાયજી દયા વહાલા થઈને વેરજો વાળો શું નથી આવતી લાજજી નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુમાર મહારાજજી દયા નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર સામજી દયા સકળ પૃથ્વી ચાકે ચઢાવી અસુરનો ફેડ્યો ઠામજી વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી દયા જુદ સમય આકાશ રહીને જુએ છે નારદ દેવજી ભયમાં આણીશ એમ જાસુ દ્વારા મથી જુદ કરશું તત ખેવજી દયા નિર્ભય જાણી વિણાધર ગયા પરવરિયા આકાશજી પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી દયા ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળીને ઓખા હરણ કડવું 69 સુખદેવ કહે છે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ જોધજી હવે દ્વારિકાની કહું કથા જાદવજી કરે શોધા શોધજી હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરજી હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી રતિ અતિ આક્રંદ કરે છે મળ્યું તે વનિતાનું વૃંદનજી રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી વિચાર કરે વિલંબ ન કીજે કુળને આવી ખામીજી વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપ વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનૂપજી ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હણ્યો હિંડોળોજી દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપે કરી ખોડાજી જાદવને જાદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષજી તમે અનિરુદ્ધ આવશે સાચવશે કુળજી કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવજી 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુઃખજી સોનિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ મુનિજી હરિ સાથે જાદવ થયા ઉભા પાન મુનિએ દીધુંજી આનંદે આસન આપ્યું છે ભાવ પૂજન કીધું છે નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમે સરખું કોઈ કામજી કર જોડી નારદ કહે સાંભળો જુગ જીવન પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી
મારા જોતા પુત્ર સર્વને સાથેથી તેડાવજોજી. 1,68,000 એ સૌ આગળ આવે છે. સર્વ પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કોઈ તમે જાણો છો બાળજી? ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી. જેણે ઝાઝા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશે જી? ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી. વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે તમે સુનો સાંભળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. સોનિતપુર એક નગર છે બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેનું એવું સપનજી. અનિરુદ્ધ સેજે વરી ગયો તેનું વિવર થયું છે મનજી. ચિત્રલેખા ચંચળ નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં પછી મને કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, નહીં એકલાનું કામજી. મારું તેને ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, તે ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જુગજીવનજી. ચક્ર મારો ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ નિસર્યું તું ફરવાજી. એમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાત કરવાજી. ભગવાન કહે છે સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હવડા મારા પુત્રને ત્યાં સાચે સમાચારજી. મહારાજ જાણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધીઓ તળે લગાડી અગનજી. લીલા વાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની વગાડ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા થાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોનિતપુરમાં જાઓજી. ઓખા હરણ કડવું 70, કમળા તો કલ્પાત કરે છે. હેડે તે ઉઠી જ્વાળાજો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો, મારો કુંવરડે રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમે સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજીએ વાત જો મારા. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હીરતા ચાલતા અખડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો મારા. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાયરૂનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો સૌ પહેલા વઢવા જાત જો મારા. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભાર જો મારા. તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખવાડ જો મારા. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આજ જો.
86 જોજન મારી પંખના રે 3 જોજનની મારી જાજ જો મારા પછીર ગરુડે ચઢીને ગોવિંદ પરવાર્યા રે ત્યારે ગઢ ગઢિયાની શાન જો મારો કુંવર કારાગૃહથી છૂટ્યો જ્યારે ત્યાં આવ્યા સારંગ પાણા જો શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેને કોણ કરે રે વખાણ જો કૃષ્ણ વાડીમાં ઉતર્યા માગ્યું રાયનું વન રે ગરુડને આપી આજ્ઞા મુકાવી લાવો તન રે ઓખાહરણ કડવો 71 ગરુડ ત્યાંથી પરવાર્યો એક નદી આવી અશેષ તેમાં તેને ચાચ બોળી પાણી પીધું વિશેષ ત્યાંથી આખેરો પરવાર્યો જ્યાં ધક ધકતા અંગાર પાણી પેલું પીધું હતું તે વાપ્યું તે ઠાર ત્યાંથી આખેરો પરવાર્યો જ્યાં ભૂત તે પરેત પાખો મારી પાડ્યા કીધા સર્વે અચેત ત્યાંથી આખેરો ચાલ્યો કુંવરને કોટના નાના ને આખા ગળ્યા મોટા કર્યા 2 ભાગ ભલું થાઓ ભગવાન તમારું પૂરન પામ્યો આહાર કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર ઓધવને અક્રૂર 2 હસિયા ભલા કૃષ્ણના તન તમે રે આવ્યા પરણવાને અમને ન લાવ્યા સંગ ઓખાહરણ કડવું 72 આણી વાતે કુંવરે મારા શરમાળ નવ થઈએ મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે એક કુબજા પેલી રાઠી તૂટી કંસરાયની દાસ મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી તારા સમજો એમાં મુજને એકે નથી પરણી તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવતી રીછડી તેને માનીથી કહી બોલાવી તું મારો દીકરો ધન તારી માની પેટ બીજા સર્વે દીકરા તે દેવ કરી વેઠ આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાળ નવ થઈએ રૂડી નારી દેખી તો હરણ કરી લઈ જઈએ ઓધવને અક્રૂર 2 હસિયા ખડખડ મેલ્યા દાંત રૂડી શિખામણ છોકરાને દ્યો છો સુંદર શ્યામ જો આવી શિખામણ અમારા છોકરાને દેશો તો મૂકવું પડશે દ્વારિકા ગામ ઓખાહરણ કડવું 73 કૃષ્ણ જાદવ મોકલ્યા તે સોનિતપુરમાં જાય જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય શ્રી કૃષ્ણ હોશ હોય તો યુદ્ધે આવો તેમાં નથી અમારે ન્યાય જાદવ ત્યાં સંચર્યા આવ્યો અસુર સભાની માય શ્રી કૃષ્ણ સાંભળજો રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ દીકરી પરણાવી ઝરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમ સાથ બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્ર વર્ષે અગન નીચ જાદવને જોઈને મારી કુળવંતીએ તન શ્રી કૃષ્ણ ચાલીએ ભરવાડ એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય માર્યા વિના મૂકું નહીં જે થનાર હોય તે થાય સેના લઈ રાજા ચાલ્યો યોદ્ધાનો નહીં પાર હસ્તી ઘોડાને સુખપાલ બાંધ્યા બહુ હથિયાર શ્રી કૃષ્ણ ખડક ખાડને તંબૂર ઝેર ગોળા હાથને નાર ત્રિશૂળ સાંક ને મુકદર ફરસી તોમેરને બુમરાન કરતા આવી પડ્યા જાદવની સેનામાંય ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ઘાય પરીખ ત્રિશૂળને પડે કુવાડા મુગદળને વળી ફરસી સંગ્રામ સૌ સેના કરે આયુ ધારા રહી વરસી શ્રી કૃષ્ણ જગદીશે જાદવ હલ કર્યા કર ધનુષ બાણને તીર તૂટે કુંભસ્તર ફૂટે દંતસૂળ ચાલે નીર રુધિર શ્રી કૃષ્ણ બહુ ભળ ત્યાં પડવા લાગ્યા ભૂંગળને ભડાકે વાકડી તરવારો મારે ખડક ઝાડકે શ્રી કૃષ્ણ તૂટ પાખડને પડે બખતર કીધા કચ્ચર ખાન સર્વે યોદ્ધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન શ્રી કૃષ્ણ પૂરમ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે સૈન્યમાં આવી કરીને શંખનો નાદ રે ઓખાહરણ કડવું 74 શંખ શબ્દને વિકરાળ રીપુ દૈત્યને વિદારના કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગઈ અનિરુદ્ધ કહે સુન સુંદરી શંખ જણાવ્યો આવ્યો હરી છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છેદાઈ ખેર ગોવિંદની ગત્ય ન જાણે કળી જાદવ સેના આવી મળી જાદવ સેનાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠ્યો નરેશ અનુચર આવ્યો તે લાવ્યો વાત કહે 10 દિશે ઉત્પાત
મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દૂર દૂર ભી નાના વિધે, ગળે ગળે આ યુદ્ધ ધરીએ યુદ્ધે ચઢે. ત્યાં રૂપિયા કહાડિયા લખી, સેને સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશુળને બખ્તર માર, ડચકારે ઘોડા દે ફાળ, મોરડે મણી ફૂમતા લટકે, પોતાનો પડછાયા દેખી. પૂરનની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પહારે ધરતી ધ્રુજાવે, રીસે અંતરમાં ઘર હળે, રખે રાય બાણા સૂર ચઢે. છટકાર કરે બાણા સૂર મલર, પૃથ્વી થઈ જ્યારે ઓથર, ગરજના કીધી મુખથી ભૂપાળ, ખળ ભળ્યા સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ, ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળ ફરી. ઉન્મત જાદવ ઊંચા છડા, સકળ સંસાર બહુ આકડા, કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે સાપ થારા પધારો. કડું કરમ કીધું કુંવરે, વળી તું વઢિયા આવ્યો ઉપર. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમે લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાને છોડો બંધ. ત્યારે બાનાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો એ ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. કડા જોડ બે કટકા થયા, ઉઘાડ આ યુદ્ધ ઘરમાં ગ્રહ્યા, ખાડા ફરસીને તરવાર કોહાડે માથેથી ભાર. ત્રિશુર તોમર ગદા ત્રિશુર, ગરજ્યો હાય ધરી મુસળ, 56 કોડ જાદવ ગળે ગળે, દાનો ઉપર તૂટી પડે. દાનો બહુ પતળાય, બાણાસુર દેખી અકળાય, ઓખા હરણ કડવું 75. અલ્યા જા પરોજા નંદના છોકરા, વઢવાને અહીં તું સીધ આવ્યો. અલ્યા નીચ ગોવાળિયા જાત કહેવાયો, તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળે માહી તું ગાવડી જારતો, પર નારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામળી, મધુવન વિશે તું તે ફરતો અલિયા. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણ, મારા હાથમાં તે ચમકે. મારે ક્રોધ કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે શેષ સળકે અલિયા.